મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 11 ગામના નામ બદલ્યા. મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું. નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે 5 જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં 3 પંચાયતોના નામ બદલવામાં આવ્યા હતા. હવે ફરી 12 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ વખતે શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી. સીએમએ કહ્યું કે નિપાનિયા હિસામુદ્દીનનું નામ બદલીને નિપાનિયા દેવ કર્યું. ધબલા હુસેનપુરનું નામ બદલીને ધબલા રામ. મોહમ્મદપુર પાવડિયાને રામપુર પાવડિયા તરીકે, ખજૂરી અહલાદાદને ખજૂરી રામ તરીકે ઓળખવામાં આવશે. તેમજ હાજીપુરને હીરાપુર, મોહમ્મદપુર મચ્છાઈને મોહનપુર, રીછરી મુરાદાબાદને રીછરી, ખલીલપુરને રામપુર, અંછોડને ઊંચાવડ, ઘટ્ટી મુખિયારપુરને ઘટ્ટી અને શેખપુર મોગીને અવધપુરી કહેવામાં આવશે. સીએમ મોહન યાદવે કહ્યું કે ધારાસભ્યના કહેવા પ્રમાણે કેટલાક ગામોના નામ અટકી રહ્યા છે અને ખટકે છે. હું કંઈ ખોટું નથી કરી રહ્યો, કારણ કે મોહમ્મદપુર મચ્છનાઈમાં કોઈ મોહમ્મદ જ નથી, તો એવું નામ શા માટે? ત્યાં કોઈ મુસ્લિમ ભાઈઓ હોય તો આ નામ રાખો. જો છે જ નહીં તો ધારાસભ્યના કહેવા પ્રમાણે નામ બદલીને મોહનપુર કર્યું છે. તેવી જ રીતે ધબલા હુસેનપુર અને મોહમ્મદપુર પવરિયાના નામ બદલાતા મુખ્યમંત્રીએ કહ્યું કે તમે કહ્યું કે ધબલા હુસેનપુરમાં જ્યારે કોઈ હુસેન નથી તો પછી તેને હુસેનપુર કેમ કહેવામાં આવે? આથી આજથી તે ધબલા રામ તરીકે ઓળખાશે. તેમજ મોહમ્મદપુર પવરિયામાં રામપુર પવરિયા તરીકે ઓળખાશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.